રામ રામ। આજે આપણે એવી જગ્યા પર આવ્યા છીએ કે આપણા રાષ્ટ્રની મહાન જે ભૂમિ કહેવાય છે માનગઢ, અને એ ભૂમિ ખાતે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ અને આદિજાતિ શિક્ષણ મંત્રી અને અમારા ભાઈશ્રી એવા માન્ય ડૉક્ટર પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબ અહીંયા આગળ બહુ આબેહૂબ આ એક નંદનવન બનાવી રહ્યા છીએ માનગઢ નીચે। તો એવી જગ્યા પર આપણે આવ્યા છીએ અને મારી સાથે છે વેરાવળના યોગેશભાઈ વૈદ સાહેબ અને મારા પરમ મિત્ર જે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે એવા નરેન્દ્રભાઈ જોશી, કે જે વર્ષોથી અમારો છેલ્લો લગભગ 1998થી અમારો નાતો છે। હરિરાજ મીણા સાહેબ અને પદ્મશ્રી ગણેશભાઈ દેવી આવ્યા અને અહીંયા અમે પેલા નાના પરંપરા એવા માનનીય પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ સાહેબ, નમસ્તે સાહેબ। નમસ્તે, કેમ છો? તબિયત પાણી? તમે મળી ગયા, વાત મને ઘણો આનંદ થયો આજે, અને મારો બોલો મારો મહાન ભાઈ મળી ગયા એ જાણીને બહુ મિત્રો આવ્યા, સ્વાગત છે માનગઢ। હા, જરા એમને જરા પરિચય આપણે સાહેબ આપવાનો છે। અમારું આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે માનગઢ ધામ। 17 નવેમ્બર 1913માં દેશને આઝાદી અપાવવા માટે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે ગોવિંદ ગુરુએ 11 સૂત્રીય કાર્યક્રમો એ કર્યા અને અમારા આદિવાસી સમાજમાં રાષ્ટ્રભક્તિ દેશભક્તિ જગાવવાનું કામ કર્યું અને સાથે સાથે સમાજ સેવા, જનજાગૃતિ, વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું અને આદિવાસી સમાજને સંસ્કારવાન, જ્ઞાનવાન અને પ્રાણવાન અને શક્તિવાન બનાવવાનું કામ આ ધરતી પરથી કર્યું। અહીં અંગ્રેજોને ઘણાની જેમ પૂછતું હતું અને એમને એ આ જે કામ ગોવિંદ ગુરુ જે કરી રહ્યા હતા એને બંધ કરવા માટેના પણ પ્રયાસો કર્યા અને સાથે સાથે 17 નવેમ્બર પર અમારા આ માનગઢની ધરતી પર નિઃશસ્ત્ર એવા આદિવાસી સમાજ પર અંગ્રેજોએ જે જુલમ ગુજાર્યો, હત્યાકાંડ આચર્યો, એમાં 1507 જેટલા શહીદ ગુરમાઓ અમારા દીકરી પર શહીદ થઈ ગયા એને ઉજાગર કરવાનું કામ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ 12 જુલાઈ 30 જુલાઈ 2012ના દિવસે આ માનગઢની ધરતી પર પગ મૂકીને એમને આ ઐતિહાસિક ધરતીને ઉજાગર કરવાનું કામ કર્યું, શ્રદ્ધાંજલિ વન બનાવ્યું, ગોવિંદ ગુરુ સ્મૃતિ વન બનાવીને 1507 અમારા આદિવાસી શહીદ ગુરમાઓને યાદ કરવાનું કામ કર્યું। એટલે આદિવાસી સમાજ વતી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું અને ગુજરાતના મુખ્યમંત્રી હતા તો એ પધાર્યા હતા, તો દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ આ ધરતી પર એ પધાર્યા અને આવનારા સમયમાં અમારા આદિવાસી સમાજની લાગણી અને માગણી છે કે રાષ્ટ્રીય સ્મારક મોદી સાહેબના માટેના પણ પ્રયત્નો અમારા છે। જ્યારે અમારી મુલાકાત થાય છે ત્યારે માન્ય મોદી સાહેબ પૂછે છે કે માનગઢની પ્રગતિમાં શું છે, તો એના પછી આપણું આ જે ભવન બનાવ્યું છે, ભવન બનાવ્યું છે, ત્યાં ભારત માતા મંદિરમાં 17 પ્રતિમાઓની સ્થાપના પણ કરી છે। એટલે હવે પ્રવાસીઓ બહારના જે આવે છે એના માટે વિશેષ વ્યવસ્થા થાય એના માટેની પણ આપણે વ્યવસ્થા કરી છે અને આ 2 ગામોને મેં ધારાસભ્ય તરીકે દત્તક લીધા છે, બબરી અને કુંડા। આ 2 ગામોને આદર્શ ગામ બને એના માટેના પણ પ્રયત્નો મારા ચાલુ છે। 23 જેટલા કુવાઓનું કામ ચાલે છે અને સિંચાઈ, ટપક સિંચાઈથી પાણી મળે એની પણ વ્યવસ્થા છે। આખા 2 ગામને હું સોલાર સિસ્ટમથી જોડવાની મારી યોજના છે, એ પણ ટૂંક સમયમાં થશે અને સાથે સાથે અહીંયા 1 થી 12 ધોરણનું નિવાસી શિક્ષણ મળી રહે અમારા આદિવાસી સમાજના બાળકોને, એના માટેનું પૂરતી વ્યવસ્થા આપણે કરી છે। આપણા કાશીબાગ ટ્રસ્ટ સુરત જે આપણા જે કેશુભાઈ પટેલ એમને પણ આપણે બજેટ આપી, કેશુભાઈ કોટી ધોળકિયા પરિવાર એમને પણ આપણે બજેટ આપીને આ સામે દેખાય છે બિલ્ડિંગ એ દાતા તરીકે એમને દાનમાં આપણે મિત્રો બનાવી આપ્યું। બાકીના કેટલાક દાતાઓ છે અલગ અલગ આપણે ફંડ આપે છે અને આ જે સંકુલ વિદ્યાનું ધામ સંકુલ એ મોટું સ્વરૂપ ધારણ કરે, મોટું બને, આવનારા સમયમાં આદિવાસીના બાળકોને, અમારા સમાજના બાળકોને બહાર ના જવું પડે, ઘર આંગણે નિવાસી બધી જ તાલીમો એમને મળી રહે। આવનાર ફાયરિંગ રેન્જ અમે અહીં કરવાના છે, આર્ચરી, ટ્રેકિંગ કેમ્પ એ બધું જ અમે કરીશું। બાળકોનો સર્વાંગી વિકાસ એટલું જ નહીં પણ એનામાં સાથે આપણું રાષ્ટ્રનું ઘડતર થાય, આપણા આદિવાસી બાળકો સશક્ત બને, નિડર બને, એના માટેની તમામ સૈનિકની તાલીમ પણ અમે આ જગ્યા પર આપવાના છે। એ વ્યવસ્થા આવનારા સમયમાં કરવાના છે અને એમાં મારા સમાજના તમામ લોકોના આશીર્વાદ મને મળ્યા છે 17માં અને 22માં, એમના આશીર્વાદથી જેટલું સારું કામ થાય મારા વિસ્તારમાં એના માટે મારો આ પ્રયત્ન છે। આજે આકસ્મિક આપણે બધા ગોવિંદ ગુરુની કૃપાથી આપણે બધા જ અહીં આકસ્મિક મળી ચૂક્યા છે। આ પરણા તાલુકાના પણ યુવાનો આવ્યા, આપ પણ પધાર્યા, આ પત્રકારો પધાર્યા, આપણા કલાકાર પણ પધાર્યા। તમારા બધાનું માનગઢની ધરતી પર હું સ્વાગત કરું છું। આભાર। બોલો માનગઢ ધામ કી જય, ગોવિંદ ગુરુ કી જય, બોલો શહીદ ભૂમિ કી જય, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર થયો અને આપણા વેરાવળથી છે, હા, સાહિત્યકાર મિત્ર છે
અને આપણે ડૉક્ટર પ્રોફેસર ખડકીનું પાછું આ વખત દિલ્હીથી મળ્યો ને હા. ખડકી ચલો આનંદ થયો. આ તો આ સ્કૂલ તૈયાર થાય છે બીજું આનું 12 તારીખે ઓપનિંગ છે તમે આવો તમારા કોઈ બોર્ડ ઉપર ભાઈ પાસે બોલ